જય માતાજી, જય ભવાની, ઈષ્ટપને ભાઈઓને બધાને થોડુંક એવું મારે કહેવું છે. ખોટું લગાડ્યા જેવું નથી, આ સાચું જ છે બધું. ને બને ત્યાં સુધી આ વિડીયો શેર કરવાનો છે. આપણે વરામાં 12 પૂનમ આવે, ગુરુ પૂનમ આવે, માતાજીની પૂનમ ઉજવતા હોય એ આવે, બરાબર. આપણે કંઈ ન કરીએ તો કંઈ નહીં, પણ ખાલી જઈને એને શરણે આપણું શીશ નમાવો એટલે માતાજીને એમ થાય કે નહીં, મારો ગોઠી આવ્યો મારે આંગણે, એનું મારે ધ્યાન રાખવું જરૂરી છે. એ તો હજારો હાથવાળી છે, એ બધાનું ધ્યાન રાખે જ ભલામણા. ને 12 પૂનમમાં એકે પૂનમ ન જાવ ને પછી આપણી માથે દુઃખ પડે કે હે માં મારું ધ્યાન રાખજે, તો માં એમ કઈ રેઢીને જ પડી કે ધ્યાન રાખે. હો, એવું છે ભાઈ. ને આ ગરુજી એ એને એટલો તપ કર્યો હોય, એને એટલી ઓલું કર્યું હોય ત્યારે એ ગરુ બન્યા હોય. ને બાવા સાધુ બધાય એને એટલો તપ કરે ત્યારે એ સાધુ બની શકે. સાધુ બનવું હેલનું નથી ભલામણા, આવું છે. હું તો એટલું કહું કે ભાઈ ગરુ પૂનમમાં બધા ભાઈઓ જાયજો ને બધા માતાજીના દાદાના ગમે ત્યાં ગરુ પૂનમ ઉજવતી હોય આપણે પોગીએ જ છીએ ત્યાં જઈ આવવું. કેમ કે બધાની માતાજી એક હરકી જ છે, ખાલી નામ જ અલગ પાડ્યા છે. નકર મારે તો છે જ જય ભવાની, જય ભવાની, બુટ ભવાની. હો હા, લોઢાના દાંતવાળી કંઈ ઘટે જ નહીં બાપા. આણેજના પાદરમાં બેઠી, અમારા મોઢાના પાદરમાં બેઠી. એ ટ્રેનને આમ કરીને આમ કીધું કે ત્યાંથી હલવા ન જાઓ, તે ન હલવા દીધી. અંગ્રેજીને કહી દીધું કે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લ્યો, નો હલે તો નો જ હલે. એ મારી માં બુટાય. હો ભાઈ ભાઈ, હે બુટમાંના ગુણ લાગાય એટલા ઓછા છે, એ બુટાઈમાં લેર કરાવે હમારા ડાંગોદરા ભાઈઓને. હા માં, હા બુટાઈ, કેમ કે માં તારું નામ લે ત્યાં તો હયું અમારું આમ ધબકવા માંડે. હો, ધાબ ધાબ ધાબ, એવું છે બાપા. રવાડા ઊભા થઈ જાય. હો, બુટાઈનું નામ લે ત્યાં બાપા. એ તો લોઢાના દાંતવાળી. જો આદમીને દીકરા દેતી હોય તો એમાં કાંઈ પાછું ન પડે ભલામણા. એ બુટાઈ. હો અમારે. જય બુટાઈ, જય બુટાઈ. માં દિલથી તને આરાધના કરું છું માં. ભાઈ ભાઈ.